તમારે પૈસા દેવા પડતા હશે એટલે હાલ આવતો હશે ને? હે કેટલા દેવા? 1600. વિજય આયા પડવાની બીક લાગે. હેલો, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો અત્યારે વાગ્યા છે 5:30 અને આજ કારખાને ગયા હતા પણ લાઇટ નહોતી બપોર પછી, એટલે ઘરે તો નહોતા આવ્યા પણ ગામમાં કામ હતું એ લેવા ગયા હતા અને અત્યારે ઘરે આવ્યા છીએ. બસ પાછું ગામમાં જવું છે, થોડુંક કામ છે એટલે. અને આ વિજય બેઠા બેઠા ફોનમાં મથે છે કેમ કે એની પાસે બીજું કાંઈ કામકાજ છે નહીં. હવીજી ગામમાં ગયા હતા આવું બધું કંઈક લેવા. The next day. હેલો મહાદેવ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો અત્યારે વાગ્યા છે 6 અને અત્યારે મેં વિડીયો સ્ટાર્ટ કર્યો છે. તો સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં. અને હમણાં 2-3 દિવસથી હું વિડીયો બનાવતી નથી કેમ કે હું કામમાં છું થોડીક, એટલે વિડીયો બનાવવાનો સમય રહેતો નથી. અને આજે હું કારખાને ગઈ હતી પણ ઘરે વહી આવી હતી, એટલે આજે રજા જેવું જ હતું. હું 10:30 મહેમાન આવ્યા એટલે હું વિજય ઘરે વહી આવ્યા હતા. પછી મહેમાન ગયા 3 વાગે, એ પછી હું આરામ કરતી હતી. વિજય નથી ગયા, એ ઘરે જ છે. તો બસ અત્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો છે. મેં કીધું જે બને એ બનાવું, સ્ટાર્ટ કરી દઉં એટલે કર્યો. તો હાલો અત્યારે જવું છે મારે. કપડાં મેં લીધા હતા એ બદલાવા જવું છે અને હોસ્પિટલે જવું છે કેમ કે આંખા ઉપર મને દુખે છે, તપોડિયું થયું છે ને, એટલે મને થયું બતાવી આવું કેમ કે 2 દિવસથી દુખતી હતી. તો આજ ઘરે છું તો એ કામ પતાવી લઉં. તો હાલો પછી મળું. તો તમને બધાને વિજયને મળાવી દઉં. આર્યા વિજય બેઠા બેઠા ફોન મચેડે છે. હાલો કહી દો કેવું લાગે છે આજ ઘરે રે? નથી સારું લાગતું તમને? ઘર ન ગમે? અમારા સાસુએ ખજૂર પાક અને પેંડા બનાવ્યા છે તો અહીંયા મોકલા છે. અંબો ગળ્યું ન ખાવી એટલે થોડાક મોકલા છે. વિજય ખાય, હું ન ખાઉં તો હું ટેસ્ટ કરું કેમ કે હું ગળ્યું નથી ખાતી, પણ તોય આજ ખાવી. હું કારખાના નીચે ઊભી છું. વિજય પાર્સલ લેવા ગયા છે ઉપર. એને કાંઈક પાર્સલ આવ્યું છે ને ઓનલાઈન કાંઈક મગાવ્યું હશે એટલે ઉપર લેવા ગયા છે ને હું નીચે ઊભી છે. આવે એને પછી દવાખાને જાવી. એને કેસ તો લખાવી દીધો છે એટલે વાંધો નહીં, વારો આવી જાય હમણાં. આવી ગયા વિજય, આવી ગયા. હાલો જાવી. ટી શર્ટ મગાવ્યું. ટી શર્ટ 6 રૂપિયાનું. 6 રૂપિયાનું ટી શર્ટ? એ કેવું ટી શર્ટ હોય 6 રૂપિયાનું? ઓનલાઈન વળી એવી કઈ એપ છે 6 રૂપિયામાં ટી શર્ટ આપે? મારા ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ ભેગા થયા ને, એમાંથી 400 રૂપિયાનું ટી શર્ટ હતું. 6 રૂપિયા ઘટતા હતા. 6 રૂપિયા પૂરા કરી અને મગાવી લીધું. ક્રેડિટ કાર્ડના કંઈક પોઈન્ટ આવે ને એમાંથી એણે મગાવી લીધું હતું. સારું હાલો તો દવાખાને જઈ આવું પછી મળું. પોગી ગયા છે દવાખાને ન જઈ આવી. તો હવે દવાખાનેથી જ આવી હતી. દવા આપી દીધી છે, ટીપા. કઈ વાંધો નથી, ટીપા આપી દીધા. તો હવે જાઉં છું કામમાં. કપડાં મારે બદલાવાના છે, બદલાઈ નાખું પછી જાઉં ઘરે. નીલમને ફોન કરી દઉં, નીલમ આવવાની છે એટલે આવી જાય. અત્યારે આવીશું મારા મમ્મીને ઘરે. મારા મમ્મી ક્યાંય આટો મારતી જા તો આટો મારવા આવી અને હવે જઈશ ઘરે. ભૂખ લાગી છે, ઘરે જઈને કંઈક ખાવું. આ મમ્મી, મારા મમ્મીએ કીધું નહીં એ જમતી જાય. હા એટલે ભજીયા બનાવી, હાલ રોકાઈ જા. ભજીયા નથી ખાવા, ઘરે જાઉં છું. લોટ લઈ આવું ચણાનો, ભજીયા બનાવી નાખી ખાઈ લઈ. એમાં હું
મમ્મી હું આંધળી લાગુ ને ચશ્મા ના રે ના હા. શોખ ના પહેરતા હોય અત્યારે. હું આંધળી લાગુ તો ના રે ના શોખ ના હોય. હાલો હવે હું જાઉં છું ઘરે મારે એક દુખે છે ઘરે જે ટીપા બીપા નાખું અને આને જો ઠંડી કેટલી લાગે ટોપા બોપા. વિજયનું ટી શર્ટ જોઈ કેવું મગાવ્યું છે. આ તો વ્હાઈટ છે વિજય તે ધોવા મારે હોય તમે મેલા કરશો આ કારખાને પહેરી જાઓ ને તો બસ ધોવાના મારે હોય ને કારખાને મેલા કેવા થાય એને ક્યાંય ઉપાધિ હોય ઉપાધિ બધી મારે હોય. આવું મગાવ્યું વ્હાઈટ કલરનું વ્હાઈટ કેમ મગાવ્યું તમે? હાલો તો ઘરે આવી ગઈ છું ને હવે કાંઈક ખાવાનું કરવી દવા બવા પીવી અને આરામ કરવી. આંખ દુખે છે મારી હા એટલે દવા પીવું ટીપા નાખવું આંખમાં ટીપા એ પાસે ટેબ્લેટ આપી છે પીવાની તો જમવાનું કરું જમી લઉં અને પછી મળું.